જય માતાજી, જય દ્વારકાધીશ ગાઈસ. તો આપણે છીએ અત્યારે અશોક ગાર્ડન પાસે અને આજે છે હોળી, નહીં કાલે છે હોળી, એટલે આજે હોળીની તૈયારી બધી થઈ ગઈ છે હોલિકા દહનની. તો તમને બતાવું અહીંયા ચોકમાં જોઈ લ્યો ગાઈસ. અમારે અહીંયા રાજકોટમાં આવી રીતે છાણાનું હોલિકા બનાવે છે, પછી રાતના દહન કરશે. જે બનાવીને કમ્પ્લીટ રાખી દીધું છે. આ છે અશોક ગાર્ડન વાળો રોડ, આગળ આવશે અશોક ગાર્ડન આનંદ બંગલા ચોક. તો ગાઈસ એ જ રોડ ઉપર આગળ આપણે લક્ષ્મીનગર બાજુ હું નીકળ્યો હતો, તો રસ્તામાં પાછું બીજી હોલિકા આવી ગયું છે. તો હાલો તમને આજે એ જ વિડીયો બનાવો બધે કયા ચોકમાં કઈ જગ્યાએ છે ગરબી. આપણે રસ્તામાં નીકળીએ છીએ, રસ્તામાં જ્યાં જ્યાં આવે ત્યાં તમને બતાવું છું. તો આ છે અત્યારે આ છે ઓલું ચામુંડમાનું મંદિર છે, અને આગળ આપણે આ રોડ ઉપર આગળ જઈએ એટલે આવે લક્ષ્મીનગરનો અંડરબ્રિજ આવે આગળ જતા, લક્ષ્મીનગર મેન રોડ. તો અહીંયા જો આ રીતની હોલિકા બનાવેલી છે. હાલો આપણે જઈએ આગળ ક્યાં બીજે મળે છે જોવા. તો ગાઈસ ત્યાંથી આપણે નીકળ્યા હતા અહીંયા આશાપુરા રોડ ઉપર, એટલે કે સોની બજારમાં. તો અહીંયા પણ છે હોલિકા. આશાપુરા રોડ સોની બજાર છે, ત્યાંની હોલિકા છે. અહીંયા આગળ મામા સાહેબનું મંદિર આવે છે, કોઠારિયાનું નાકું કહેવાય છે. તો ત્યાંની હોળી છે, જોઈ લ્યો ગાઈસ. તો હવે જઈએ છીએ આગળ ક્યાંય જોવા મળીએ તો તમને પણ બતાવું છું. તો આ છે ગાઈસ રામનાથપરા વાળો રોડ, ગરોળની ગરબી વાળો ચોક આવી ગયો છે આગળ, આ દેખાય છે. તો આ ગાઈસ આવી ગયું છે રામનાથપરા સ્મશાન. તો આ છે ગાઈસ ભાવનગર રોડ. તો અહીંયા પણ છે હોલિકા. આમથી રોડ આવ્યો તે ભાવનગર રોડ કહેવાય છે. તો ગાઈસ હોલિકાની તૈયારી હોય ને તો આ બધું વેચાતું હોય છે, પિચકારી ને કલર ને એવું બધું. નાના છોકરાઓ માટેનું ગદા ને પિચકારી, કલર, અલગ અલગ પ્રકારની જો પિચકારી છે ગદાવાળી ને એવી. તો ગાઈસ આવી રીતે રેકડીવાળા હોય ને ત્યાંથી તમે લેજો. આ પેડક રોડ ઉપર છે હનુમાન દાદાનું મંદિર છે, આગળ જોવો બજરંગબલીનું, એ રોડ ઉપર છે. અહીંયા આવી રીતે રેકડીવાળા પાસેથી લેજો તો બધાને સહાય થઈ શકે. તો અહીંયા ગાઈસ પેડક રોડથી જરાક અંદરની સાઈડમાં છે અહીંયા હોલિકા. અહીંયા છે આપણા પેડક રોડ. તો ગાઈસ આ છે ભાવનગર રોડ, અને અહીંયા આપણે છે પેડક રોડ. પેડક રોડનો ખૂણો છે અને હનુમાન દાદાનું મંદિર છે. ત્યાં જરાક જ આગળ હનુમાન દાદાના મંદિર પાસે, હનુમાન દાદાના મંદિરની આગળ હજી આંગણમાં જ છે, આંગણામાં અહીંયા હોલિકા દહન છે. આ છે ગાઈસ સીધો ભાવનગર રોડ. અને અહીંયા આગળ જતા આ બાજુ આ રિક્ષા લઈને એની આગળ આ બાજુ જાય એટલે એ રોડ આવે સંત કબીર રોડ, અને આપણે પાછળથી એવા પેડક રોડ બાજુ. તો ગાઈસ ત્યાંથી આગળ આવતા આપણે ગરુડ ગરબી ચોક છે, બસ સ્ટેન્ડ બાજુ જતા હતા તો ગરુડનો ગરબી ચોક છે, ત્યાં છે હોલિકા દહન. ગરમી થઈ ગઈ છે ગાઈસ એટલે આમ કરવું પડે છે. ચાલો બતાવું તમને અહીંનું. તો આ છે ગરુડની ગરબી વાળો ચોક. આ ટાંકો રહ્યો કોઠો, ત્યાંથી ગરુડ ઉતરે છે ગરબી હોય ત્યારે. આ છે ગરુડની ગરબી વાળો ચોક. અહીંયા છે હોલિકા માતા. તો આપણે ગાઈસ જવાનું છે આ બાજુ સીધું બસ સ્ટેન્ડ બાજુ, અને આ બાજુ રોડ ગયો એ રામનાથપરા વાળો રોડ છે. તો ગાઈસ આપણે ત્યાંથી ગયા હતા આપણે નંદા હોલ પાસે. તો રિટર્નમાં આપણે ગાયત્રી રોડ પકડ્યો છે. તો ગાયત્રી રોડ ઉપર આપણે જલારામ ચોક આવે છે, જલારામ ચોકમાં છે હોલિકા દહન. તો તમને બતાવું છું. તો આ ગાઈસ છે જલારામ ચોક, અને આ આખો છે ગાયત્રીનગર મેન રોડ, અને અહીંયા છે હોળી.
જય હો હોળી માતા. Fire went out, lights went down. When you feel lost in the ના છે જલારામ ચોક. feel alone, scream so loud. We are living in this cruel world. તો આ ગાયત્રીનગર મેન રોડ ઉપર આગળ જાઓ ભક્તિનગર સર્કલ આવે છે અને એની પહેલાં જ પાછું અહીંયા એક બીજી હોળી આવી ગઈ છે હોલિકા. અહીંયા સરસ મસ્ત રીતે ગોઠવેલું છે બધા છાણ. આગળ આવશે ભક્તિનગર સર્કલ. તો એના પછી આગળ આવી ગયું ભક્તિનગર સર્કલ અને આ છે ભક્તિનગર સર્કલની હોળી જોઈ લો. નંબર 1 તો આ ગોઠવેલું છે એવું લાગે છે મને. બહુ ઊંચું છે હાઈટમાં. સરસ રીતે બહુ ગોઠવેલું છે. તો ત્યાંથી આપણા ઇલાકામાં એટલે કે ગોંડલ રોડ ઉપર આપણે આવી ગયા છીએ અને ગોંડલ રોડ ઉપર વિજય પ્લોટ 12 નંબરના ખૂણા ઉપર આપણે સૂર્યમુખી હનુમાન દાદાનું મંદિર છે ત્યાંની હોળિકા બતાવું તમને. સૂર્યમુખી હનુમાન દાદાવાળી હોળી છે. તો આ બાજુ ગઈ આ શેરી ગઈ આ બાજુ એ 12 નંબર કહેવાય વિજય પ્લોટ 12 નંબર અને આગળ જતા આ જ રોડ ઉપર ગોડાઉન રોડ આવે છે. તો આ આખો છે ગોંડલ રોડ. સૂર્યમુખી હનુમાન દાદાવાળી હોળી જોઈ લ્યો ગાઈસ. અહીંયા આગળ છે સૂર્યમુખી હનુમાન દાદા. તો ગાઈસ આપણે જઈએ છીએ સોરઠિયાવાડી ચોકથી આગળ બાપુનગરમાં. આગળ આવે છે સોરઠિયાવાડી ચોક અને અહીંયા પણ એક છે હોળિકા. ડેરીની પાસે છે આ હોળી. 80 ફૂટ રોડ. આગળ આવે સોરઠિયાવાડી સર્કલ. તો ગાઈસ આપણે ત્યાંથી આવ્યા હતા આપણે અહીંયા મવડી બાજુ. તો હવે આપણે આવ્યા છીએ ગયા તો મટુકીવાળા રોડે એટલે હવે સીધો નીકળો છો મવડી બાજુ. તો મવડી બાયપાસ રોડે છીએ આપણે અત્યારે. તો ગાઈસ આ મવડી બાયપાસ રોડે રામધણ પહેલા જે ઓલો ચોક આવે ત્યાં છે આ હોલિકા. સામે આ ટાઈપનું આ બિલ્ડિંગ છે ત્યાં છે. જોઈ લ્યો હોળીનો નજારો જોવો બાજુ. આ બાજુ જાઓ એટલે ફાયર ગામ આવે અને આ બાજુ આવશે મવડી. આ ગઈ આગળ આવ્યો બાપા સીતારામ ચોક. મવડીમાં આપણે એન્ટર થઈ આ બિલ્ડિંગ છે અને અહીંયા છે આ બાયપાસ રોડ ઉપર વળી અહીંયા છે હોળિકા. તો કેટલી હોળી થઈ ભાઈ ગણીને મને કહેજો. આગળ આવશે બાપા સીતારામ ચોક સામે.